તો સુરતમાં જનહિતકારી લાભો માટે નમો સેવા સેતુ શરૂ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુથી અનેક લોકોને જનહિતકારી લાભો મળશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નિવેદન કે લોકો સુધી યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે। ખેડૂતોના ખાતામાં ₹6,000 જમા થઈ રહ્યા છે। વડાપ્રધાન મોદી સાહેબે હર હંમેશ દેશની ચિંતા કરી છે। બાજુના દેશમાં પેટ્રોલના ભાવ વધ્યા છે, આપણે ત્યાં નથી વધ્યા। આપણે પેટ્રોલ માટેની લાઇનમાં ઊભા નહીં રહેવું પડે। આપણી પાસે પૂરતી વ્યવસ્થા અને પૂરતો જથ્થો છે। આપણે કોઈ અફવામાં આવવું જોઈએ નહીં, તેવું પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું છે। આજે જ્યારે યુદ્ધની સ્થિતિ છે, આખી દુનિયા યુદ્ધમાં છે, ત્યારે કોઈ જગ્યાએ જો શાંતિ જોવા મળે, કોઈ જગ્યાએ જો વિકાસ જોવા મળે, અથવા જે રીતે તમે સુરક્ષિત કોઈ દેશ જોવા મળે તે ભારત દેશ છે। કેમ કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ આપણા વડાપ્રધાન છે, એ બધી જ ચિંતા કરી રહી છે।